શું કીધું? અરે શ્રી ક્યાં ગયો છે એની તને ખબર નથી? અરે મેં તને ઠેરવીને કીધું તું કે તારી આંખો છે ને એ શ્રી પર હોવી જોઈએ, એને બદલે ડફોડ સન ફોન મૂકતો ને સાંભળ, 1 કલાક સુધી છે ને મારી સામે નહીં આવતો, નહીં તો મારીને પાડીઓ કરી નાખી જા. ખદેડાઓને શ્રી ક્યાં ગયો છે ખબર નથી. તમને આ ઘરમાંથી કાઢવાની તૈયારી કરવા. એ છોડી, એકલી હું બડબડ કરસ? સાચું કહું છું બાપુ, તમારી આખી રમત ખુલ્લી પાડવા માટે શ્રીભાઈ મથે છે. રમત? શેની રમત? કઈ રમત? દેવાંગભાઈએ કોઈ લોન લીધી જ નથી. તમે આ ઘર પચાવી પાડવા માટે ખોટી લોન ઊભી કરી છે, એ રમત. 1 કરોડ અને 35 લાખ રૂપિયા લેવા આવેલા માણસ તમે ઊભા કર્યા છે, એ રમત. અરે ખોટી વાત છે એવું તમને લાગે છે, શ્રીભાઈને તો નથી લાગતું. એ તો તમને આ ઘરમાંથી બહાર કાઢવા માટે લાગી ગયા છે. સાચું કહું છું બાપુ, એકદમ સાચું. અને આમ પણ સાચું એ જ તો છે ને કે તમે આ ઘર પચાવી પાડવા માટે આ નાટક ઊભું કર્યું હતું. દેવાંગભાઈએ આવડી મોટી લોન લીધી જ નથી. હકીકતમાં તો તમારી નજર આ ઘર ઉપર છે. સોડી, મોઢું સંભાળીને બોલજે. બાપુ સંભાળીને જ બોલું છું. સાચું, એકદમ સાચું, જરા પણ વધારે નહીં કે જરા પણ ઓછું નહીં, સત્ય વચન. તને કેમ ખબર પડી? બાપુ, આ ઘરમાં કોણ ક્યારે શું કરે છે ને શેના માટે કરે છે એના પર નજર રાખવી એ જ આ તમન્નાનું કામ છે. અને આ તમન્નાની નજરથી આજ સુધી કોઈ બચ્યું નથી. હવે કરવાનું? અરે એ મારે તમને સમજાવવાનું હોય? અરે તમે તો વેપારી, અને એમાં પણ તાકાતવાળા વેપારી, એટલે તમને તો ખબર જ હશે કે દરેક વસ્તુની એક કિંમત હોય છે, અને દરેક વાતની પણ. બહુ હોશિયાર છો. અમારી ઢીંગલી જેવી ઢ નથી. આ તારી હારે આટલું રહી તો એનામાં અક્કલનો છાંટોય નહીં આવ્યો. જો ભાભી આગળ નું આવતા, હું બીતી નથી તમારાથી. હવે હું પહેલા વાળી જ્યોતિ નથી રહી તમારી. આ ઘર હવે મારું છે, એટલે હવે અડવાની કોશિશ ન કરતા. ના બાપુ, સાવ એવું નથી. તમારી એ ઢીંગલી એટલે કે જ્યોતિ, એને આ તમન્ના જેવી બનવાની કોશિશ તો બહુ કરી, પણ એમાં શું છે ને કે આ તમન્ના એક હતી, એક છે અને એક જ રહેશે, ન ભૂતો ન ભવિષ્યથી. આ એકની એક તમન્નાને મારી પાસેથી હું જોઈએ? એક હાથ દે, એક હાથ લે. હું તમને શ્રીભાઈની દરેકે દરેક ચાલ કહીશ, અને તમારે મને તમારી દરેક વાત કહેવાની. આમાં તને હું મળવાનું? કંકુને નડવાની તક. તમને શ્રીભાઈ ખૂચે છે અને મને પેલી કંકુ. એ કહે છે ને કે દુશ્મનના દુશ્મન સાથે દોસ્તી કરીએ ને તો ધાર્યું રિઝલ્ટ મળે. એટલે તમને તમારી ઈચ્છા મુજબનું અને મને મારી ઈચ્છા મુજબનું પરિણામ મળશે. હા, એટલે તમને ઇન્ટરેસ્ટ ન હોય તો કંઈ વાંધો નહીં, હું તો શ્રીભાઈની ટીમમાં જતી રહીશ. બરાબર. આને છે ને અમારી અંદર ડબલ ઢોલકી કે, અને અમારામાં સ્ટ્રીટ સ્માર્ટ. નુકસાનીમાં પણ નફો કરે ને એવો સ્ટ્રીટ સ્માર્ટ. હા, પણ ન્યા જઈને તું અહીંનું બધું ઓકી આવી તો? એવું હોત ને તો અત્યારે હું ત્યાં હોત. એમાં શું છે ને કે આ તમન્નાને નાનપણથી નબળા ઘોડા ઉપર જુગાર રમવાની આદત છે. એટલે
તમને સારું લાગે કે ખરાબ, પણ હકીકત તો એ જ છે કે અત્યારે આ રમતમાં નબળા ઘોડા તમે છો. એટલે પાર્ટનરશિપમાં ઇન્ટરેસ્ટ ન હોય તો કાંઈ વાંધો નહીં, દુશ્મની કરીશું. હવે ઊભી રાખશે. 1 મિનિટ સુણી. ઘરમાં કોઈ છે? અરે ઘરમાં કોઈ છે કે નહીં? દેવાંગ જોશી અહીંયા રહે છે? હા કા કેમ શું થયું? અમારે એમને અરેસ્ટ કરવાના છે. અરે બાપા, શું લેવાનું? અમારી પાસે આના નામની કમ્પ્લેન આવી છે. દેવાંગે એક છોકરીને મેરેજનું પ્રોમિસ આપીને એની પાસેથી પૈસા લીધા છે અને હવે ફરી ગયો છે. એવું શક્ય જ નથી. એ છોકરી છે ને ખોટું બોલે. એ તો ઇન્ક્વાયરીમાં ખબર પડશે. અરે પણ સાહેબ, ઇન્ક્વાયરીની કઈ જરૂર જ નથી. પહેલા મને એ કહો કે એ છોકરી છે કોણ? તારા વિરાણી. તું આટલા વર્ષો પછી તે દેવાંગની સામે ફરિયાદ કરી? ઓ સાહેબ, આ છે ને 12 વર્ષ પહેલાની વાત કરે છે. ના, 12 અઠવાડિયા પહેલાની વાત છે. દેવાંગને જ્યારે પૈસાની જરૂર હતી ત્યારે એણે મને મેરેજનું પ્રોમિસ કર્યું હતું. છોટીઓ, આપ પોલીસ નહીં આપણા ઘરે કેમ? આ લઈને આવી. તારા તું આ બધું શું છે બેટા? અંકલ, મારી સાથે બીજી વાર અન્યાય થયો. પહેલી વારની તો તમને ખબર જ છે, પણ આ વખતે ફરી દેવાંગે મને છેતરી. દેવાંગે? પણ કે શું થયું? શું થયું બેટા? સમજાય એમ બોલ ને. એને પૈસાની જરૂર હતી. એ પણ તું તો સાવ લુખ્ખી છે. તારી પાસે એટલા રૂપિયા ક્યાં છે? પૈસા નથી, પણ શાક તો છે ને. અંકલ, જે લોન દેવાંગે લીધી એમાં ગેરેન્ટર હું બની છું. તારા તું અહીંયા? તારા પાપે, તારા કારણે મારે મારા ઘરેથી ભાગતા ફરવું પડે છે. તે લોન સમયસર ચૂકવીને એટલે ગુંડાઓ મારી પાછળ પડ્યા છે. મારા ઘરે આવવાની ધમકી આપે છે. તારા કારણે હું મારા આડોશી પાડોશીને મોઢું પણ નથી દેખાડી શકતી. તારા સોરી, હું લોન ચૂકવી દઈશ ને. ક્યારે? એ લોકો મને મારી નાખે ત્યારે? ના ના ના, તારા એવું કંઈ નહીં થાય. તું મારી પર વિશ્વાસ રાખ ને. હજુ વિશ્વાસ કરું તારી ઉપર? શું કહ્યું તું તે મને? એકવાર લોન લેવાઈ જાય, દેવું ચૂકવાઈ જાય, પછી તું મારી સાથે મેરેજ કરીશ, રાઈટ? લોન તો લેવાઈ ગઈ, દેવું પણ ચૂકવાઈ ગયું, પણ તું ગાયબ જ થઈ ગયો. દેવાંગ, આ શું કે છે? જ્યોતિ, આ સાવ ખોટું બોલે છે. ખોટું નહીં બોલ દેવા. એ દેવાંગ મારી સામે કોઈ દિવસ ખોટું બોલે જ નહીં. હા, હાલો તમે નીકળો. હાલો. એ બેન, આ પોલીસ કેસ છે. તમે આવી રીતે ઝપાઝપી ના કરી શકો. અરે સાહેબ, તમે આને ઓળખતા નથી. આ રગથી ખોટાડી છે. દેવાંગ, તું આને કેને જાય અહીંયાથી? હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. લોન વાળાઓએ મારા ઘરની બહાર ગુંડાઓ બેસાડી રાખ્યા છે. મારા ઘરે ઘૂસવાની ધમકી આપે છે. દેવાંગ, પ્લીઝ, હું ત્યાં સેફ નથી. તું તો સમજ. તને પૈસાની જરૂર હતી એટલે હું વચ્ચે આવી, રાઈટ? શું કામ?
કારણ કે તે મને કહ્યું હતું કે તું મારી સાથે મેરેજ કરીશ. દેવાંગ દેવાંગ શું છે આ બધું? શું કહે છે આ છોકરી? પપ્પા આ ખોટું બોલે છે. હું ખોટું નથી બોલતી અંકલ. તમને તો બધી જ વાતની જાણ છે ને. કોલેજ સમયે પણ દેવાંગે મને દગો આપીને જ્યોતિ સાથે મેરેજ કરી લીધા. હા, કારણ કે એમને મારી સાથે લગ્ન કરવા હતા એટલી ના. ના, તારા પપ્પાની બીકે દેવાંગે તારી સાથે મેરેજ કર્યા. તને તો બધી ખબર હતી ને. ખબર હતી ને તને કે મારા અને દેવાંગના મેરેજ થવાના હતા, તો પણ તું વચ્ચે આવી. અંકલ, બહુ નાનકડું ગામ છે મારું જેતપુર. મારા અને દેવાંગના મેરેજ થવાના હતા, મારા આખા ગામને ખબર હતી. દેવાંગે જ્યારે મને દગો આપ્યો ત્યારે આખા ગામમાં મારી બહુ બદનામી થઈ. તારા પપ્પાના બીકે દેવાંગે મને મૂકી દીધી. એ બદનામીથી બચવા માટે મારા પાસે બે જ રસ્તા હતા. કાં તો ગામ છોડું, કાં તો દુનિયા. તારા લીધે મેં નક્કી કર્યું કે હું મારું ગામ છોડી દઈશ અને પછી હું અમદાવાદ જતી રહી. એટલે દેવાંગભાઈ તને મળવા અમદાવાદ આવતા હતા? ના, હમણાં થોડા દિવસ પહેલા જ મારી રાજકોટમાં ટ્રાન્સફર થઈ અને ત્યાં જ હું એક મોલમાં ફરી રહી હતી ને એ ત્યાં જ બેન, તારી આખી વાર્તા સાંભળવાનો અમારી પાસે ટાઈમ ન, તમે નવરા ન બેઠા. તો આખી વાર્તા સંભળાવવાનો મને પણ કોઈ શોખ નથી. દેવાંગ, તું તારું પ્રોમિસ પૂરું કરે છે કે નહીં? મેં મારું પ્રોમિસ પાડ્યું, તારી ગેરેન્ટર હું બની ગઈ. હવે તું તારું પ્રોમિસ પાડ અને મારી સાથે મેરેજ કર. મેં ક્યારે તને કઈ પ્રોમિસ કર્યું આવું બધું? તું ખોટું નહીં બોલ ને દેવાંગ. તે મને ત્યાં સુધી કહ્યું હતું કે અમદાવાદમાં તારો એક બંગલો બની રહ્યો છે, જેના કારણે પૈસામાં તને ખેંચ આવી ગઈ છે. અને એકવાર બંગલો બની જશે એટલે તું અને હું કાયમ માટે રાજકોટ છોડીને અમદાવાદના બંગલોમાં શિફ્ટ થઈ જશું. તે આ બધું મને કહ્યું હતું કે નહીં? પપ્પા, જ્યોતિ આ છે ને સાવ ખોટું બોલે છે. મેં આને આવું ક્યારે કઈ કીધું જ નથી. કે ભાઈ, તમારે જે કંઈ જવાબ આપવા હોય એ પોલીસ સ્ટેશન આવીને આપજો. ચલો મારી સાથે. સાહેબ ઉંમર, પપ્પા હું તમને સાચું કહું છું, તમે મારી વાત માનો પ્લીઝ. મમ્મી, શ્રી તું તો મારી વાત માનો, હું સાચું કહું છું. આ જે કહે છે ને એ બધું ખોટું છે. મારી એક જ વાત છે દેવાંગ, જ્યાં સુધી તું મારી સાથે મેરેજ નહીં કરે હું આ ઘરમાંથી જઈશ નહીં. બેન, આ બધી વાત આપણે બધાની સામે કરી લેશું પછી બેસીને. તમે પછી આવો. ના, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. આ દેવાંગના કારણે મારે મારું આખું ઘર ખાલી કરીને નીકળી જવું પડ્યું. ગુંડાઓ મારી પાછળ પડ્યા છે. હા, તો એના માટે તમે પોલીસ કમ્પ્લેન પણ કરી શકો છો. સાહેબ, તમે અમને પ્રોટેક્શન. કોને પ્રોટેક્શન આપવું એ પોલીસ નહીં, કોર્ટ નક્કી કરશે. એને માટે એમણે કોર્ટમાં એપ્લિકેશન આપવી પડશે. એ એપ્લિકેશનનો કોર્ટમાંથી જવાબ આવે ત્યાં સુધી મને ગુંડાઓએ કંઈ કરી નાખ્યું તો? ના, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. અને જો હું ગઈ તો હું એક જ શરતે જઈશ કે દેવાંગ મારી સાથે આવે. એ ભાઈ, તમારે જે કંઈ જવાબ આપવા હોય ને એ જલ્દી આપી દો. અમારે બીજા ઘણા કામ છે પોલીસ સ્ટેશનમાં. બેન, આપણે આ બધી વાત બેસીને પણ કહી શકીએ છીએ ને. તમને પોલીસને બોલાવવાની શું જરૂર હતી? સાહેબ, તમે હમણાં જઈ શકો છો. થેન્ક યુ સો મચ. માને નહીં તો મને કહેજો. આજકાલ છોકરીઓને વાયદા કરીને એનો ગેરલાભ લેનારા ઘણા બધા વધી ગયા છે. એકવાર મારા હાથમાં આવે ને તો સીધા દોર કરી દઈશ. દેવાંગ, હું તને છેલ્લી વાર પૂછું છું, કાં તો તું મારી સાથે મેરેજ કર અને કાં તો લોનના પૈસા ચૂકવ અને મને ગેરેન્ટરમાંથી છૂટી કર. એ 30 લાખની લોન અમે. તો હેલો, લોન 30 લાખની નથી, 1.5 કરોડની લોન છે. બેન, તમે પહેલા શાંત થઈ જાઓ અને મારી ભેગા હાલો. આપણે આ બધી વાત પછી કરી લેશું. હો, અચ્છો મમ્મી,
કંકુ જે કરે છે તે બરાબર કરે છે, એને જવા દો. હાલો બેન. દેવા, આ બધું સાંભળતા ને જોતા પહેલા હું મરી કેમ ન ગઈ? મમ્મી મમ્મી મારી પર વિશ્વાસ રાખો, હું સાચું કહું છું. કઈ વાતનો વિશ્વાસ દેવાંગભાઈ? અત્યારે તમને એમને એમ કીધું કે તમારી એક જ લોન બાકી છે 30 લાખની, અને હવે આ નવી 1.5 કરોડની લોન, એ મારી લોન છે ને 30 લાખની જ છે, અને આ તારા એની અંદર જ ગેરેન્ટર છે. 1.5 કરોડ ક્યાંથી આવ્યા એની મને કઈ ખબર જ નથી. તો શું તારા ખોટું બોલે છે? અને બધાની સામે એને જે કીધું તમારી સાથે મેરેજ કરવાનું એનું શું? મેરેજ લોન આ બધું શું છે દેવાંગ? જવાબ દે. બસ હવે દેવાંગ મેં કોઈ કાંઈ નહીં પૂછ્યું. દેવાંગે હવે જે જવાબ દેવાના છે એ સૌથી પહેલા મને દેવાના છે. જ્યોતિ, હાલો રૂમમાં હાલો. જ્યોતિ તું હમણાં ને હમણાં હાલો હાલો ને. જ્યોતિ તું મારી વાત સાંભળ. જો હા, હું ખોટો નથી. જ્યોતિ દેવાંગ તમારે બીજે લગ્ન કરવા? અરે આપણે લગ્ન થઈ ગયા છે, આપણે બે છોકરાઓ છે, તો પણ તમારે બીજે ભટકવા જાવું છે? બીજાની હારે લગ્ન? ઓલી તારાડીને મળવા જાવું છે? તમે મને દગો દીધો દેવાંગ. અરે જ્યોતિ એવું નથી, તું મારી વાત તો સાંભળ એકવાર. જો મારી વાત સાંભળ. દૂર જ્યોતિ એવું કઈ નથી, મારી વાત સાંભળ ને. શું સાંભળવા જેવું કઈ રાખ્યું તમે તે સાંભળ્યું? તમારે ઓલી તારાડીના ભેગા લગ્ન કરવા હે? એના ભેગા જાવું છે? ક્યાં જાવું છે? અમદાવાદ? તો જાઓ તમે. અરે જ્યોતિ એવું કઈ નથી, બધી ખોટી વાત છે. તારા ખોટું બોલે છે. એટલે તમે એને નોત મળ્યા? ના, હું મળ્યો એને 6 મહિના પહેલા, આપણા લગ્ન પછી પહેલી વાર. હાય બાપા, એના પછી રોજ રોજ? હવે મને સમજાણું કે નવરાત્રીમાં તમે ક્યાં ગુડાણા હતા, ક્યાં ગાયબ થઈ ગયા હતા. તમે એના ભેગા હતા ને? તમે એના ભેગા ત્યાં અમદાવાદમાં ગરબા લઈ રહ્યા હતા ને? યો ગરબા હજી. ના જ્યોતિ, આ તું ખોટું વિચારજો. હું સાથે માં ઓફિસના કામથી ગયો હતો, અને તારા તો મને આમ અચાનક જ મળી ગઈ હતી. જો હું તને ખોટું નથી કહેતો, પણ અમે 3-4 વાર આમ મળ્યા અમે લોકો. 3-4 વાર? 3 વાર કે 4 વાર? હે દેવાંગ, તમે ચોખ્ખો આંકડો નહોત બોલી શકતા. હવે તમે જુઓ, મારા બાપુ છે ને એ બારે ગયા છે. એ પાછા આવે ને એટલી વાર બધું મારા બાપુને કહી દઈશ. પછી જુઓ તમારી કેવી હાલત કરાવું છું. તમારે ઓલી તારાડી ભેગા લગ્ન કરવા છે ને? આવો તમે. મારી માં, એવી કઈ વાત અમારી થઈ જ નથી, તો તું કેમ એવું બધું વિચાર છો? હું તને સાચું કહું છું ને જ્યોતિ. એમ તો પછી ઓલી તારાડી તમને મદદ કરવા હાટુ રાજી કેમ ને થઈ ગઈ? હે દેવાંગ, તમારો ભાંડો છે ને ફૂટી ગયો છે. તમે હવે પકડાઈ ગયા છો, તો હવે છે ને ખોટું બોલતા નહીં. જે હોય ને સાચું કહી દો, એમાં જ તમારી ભલાઈ છે. નહીં તો સાચું જ કહું છું જ્યોતિ, તારા સમ. હવે તમે સમ પણ તારાના જ ખાઓ છો ને? તારા નહીં, તારા જ્યોતિના સમ ખાઈને હું સાચું કહું છું. હા, મારા ખોટા સમ ખાઈને તમારે મને મારી જ નાખવી છે ને જલ્દી, એટલે તમારો રસ્તો સાફ થઈ જાય. મને બધી ખબર પડી ગઈ છે. એક તો એના ઉપરના 30 લાખ વધારે આપવાના કરે, એ તો અલગ. જ્યોતિ, મારે આપવાના છે ને ખાલી 30 લાખ જ છે, એ વાત સાચી છે, પણ આ 1.5 કરોડ ક્યાંથી આવ્યા ને એની મને કઈ ખબર જ નથી. ને તારા ખાલી 30 લાખ રૂપિયા વાળી લોનમાં જ ગેરેન્ટર છે. લઈ દઈને ખોટું. દેવાંગ, તમે કેટલા ખોટાડા થઈ ગયા છો. હવે તો મને તમને વોર કહેતા શરમ આવે છે. જ્યોતિ, આવું નહીં. ચૂપ, દૂર રહો. હવે તમે જુઓ, તમારે એના ભેગા લગ્ન કરવા અને અમદાવાદમાં બંગલો લેવો છે? હા, હવે મને સમજાણું કે તમે જ્યારે જોવો ત્યારે ઠન ગોપાલ કેમ હોતા હતા, તમારા પૈસા ક્યાં જતા હતા. હવે સમજાણું, ઓલીના ભેગું ના.
અરે ના જ્યોતિ, એવું કઈ જ નથી. તું મારી વાત તો સાંભળી લે. અરે કઈ સાંભળવું ન. હું છે ને આવા ખોટાડાઓને કઈ કહેતી નત ને એમની વાત સાંભળતી નત. હા, જાઓ તમે. અરે જ્યોતિ, મારી વાત તો સાંભળ એકવાર. અરે હું સાચું બોલું છું જ્યોતિ. જ્યોતિ, અરે આ બધું શું થાય છે ને તારા કેમ ખોટું બોલે છે? મારું કેમ સવારમાં પીવાનું સૂજી ગયું? જ્યોતિ, જ્યોતિ સાંભળ. શું થયું? શું થયું? તારો ભાઈ દેવાંગ, એના કારણે ઘરમાં સાયક્લોન આવ્યું છે અત્યારે. દેવાંગે એક છોકરીને મેરેજનો પ્રોમિસ આપીને એની પાસેથી પૈસા લીધા છે. પહેલા મને એ કહો કે એ છોકરી છે કોણ? તને પૈસાની જરૂર હતી એટલે હું વચ્ચે આવી, રાઈટ? શું કામ? કારણ કે તે મને કહ્યું હતું કે તું મારી સાથે મેરેજ કરીશ. લોન 30 લાખની નથી, 1.5 કરોડની લોન છે. હજી એક લોન? એ પણ 1.5 કરોડની? હા, દેવાંગ તો નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે. પણ આટલા બધા રૂપિયા એમણે નાખ્યા ક્યાં? હવે તો આની તપાસ કરાવવી જ પડશે. હા, આ દેવાંગ આટલી હદે નીચે ઉતરી ગયો. મને તો શરમ આવે છે. આટલા વર્ષ પછી પણ પેલી છોકરી સાથે સંબંધ રાખે છે. હદ છે. અને મમ્મી, એ તારા એ કેટલી બદલાઈ ગઈ છે. હવે તો જીદ લઈને બેઠી છે કે દેવાંગ સાથે લગ્ન કરશે.